डायरे के कलाकार पर नोटों का बारिश हो, ये गुजरात में बहुत कॉमन है। लेकिन ये वीडियो लोक डायरे का नहीं है, ये वीडियो है धौलका नगर पालिका के चीफ ऑफिसर का। धौलका में पिछले 10 महीने से रास्ते टूट गए हैं, गटर ज़्यादातर खराब हो गई है। कांग्रेस की ओर से धौलका में चीफ नगर पालिका ऑफिसर को कई बार रजूआत की थी, लेकिन कोई अमल नहीं हो रहा था। कल गुरुवार को कांग्रेस ने अनोखा विरोध प्रदर्शन किया था। गांधी जी के बंदरों का मुखवटा पहन के 3 लोग बंदर बने थे और अलग अलग नेम प्लेट लगाई थी, जनता की नेम प्लेट भी थी। ये विरोध प्रदर्शन में जो बच्चों के खेलने की नोटें आती है, यानी डुप्लीकेट नोटा, वो 200 की, 500 की, 100 की, वो 2 लाख से ज़्यादा नोटों का बारिश अरे बिस्मिल्ला सोसायटी में आओ, एवी नई सोसायटी हो बधी बिस्मिल्ला सोसायटी मफतियापुरा बिस्मिल्ला सोसायटी में बटन नु पानी एमने वहे छे। 3 वर्ष થઈ ગયા, અમે એમને અડધા ભાગે અંદર જઈએ છીએ। આ સુધી કોઈ વિરોધ પક્ષ નથી, અમે કાઈ કાઈ થાકી ગયા, કોઈ મેડમ નથી અમારા માટે। આ વાળો મેન રસ્તો એ કામ છે અને મેન રસ્તો તમારે જાતિ આવવાનો મેન રસ્તો તમારે 50 રૂપિયા ખર્ચીને અમારે ખલીકુંજ જવું પડે ચીફ ઓફિસર મુર્દાબાદ। वर्ष થઈ ગયા ભાઈ, 1 મિનિટ ઉભા રહો। આપણે પોલીસ તંત્રનું એવું કેવું છે કે બંધારણ પ્રમાણે ખોટું છે। સાહેબ ટેક્સના પૈસા પગાર લે છે, આપણે ચેમ્બરમાં નહીં, સાહેબને બહાર આવવું જોઈએ। આપણે અંદર શું કરવા આવીએ સાહેબને બહાર? સાહેબ બહાર આવ્યો જ નહીં તો ધોળકાની હાલત આવી ના હોત। સાહેબ બહાર આવ્યા જ નથી, ધોળકાની હાલત આવી હોત જ નહીં। સાહેબ બહાર આવ્યા હોત તો સાહેબ રાઉન્ડમાં આવ્યા જ નથી।
કેસ એમના ઘરનો કચરો અને બધા રગનો. એક માર્ચ સુધીનું હજુ સાહેબ અલ્ટિમેટમ છે. એક માર્ચ સુધી બધું કમ્પ્લીટ થઈ જવું જોઈએ, બાકી આનાથી ઉગ્ર આંદોલન થશે. ધોળકા નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 10 મહિનાથી પારાવાર ગંદકી, ગટરો ભરાવાના, રસ્તા તૂટવાના બેહદ પ્રશ્નો ઊભા થાય છે. ધોળકા શહેરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે કે થોડા દિવસ અગાઉ ચોમાસામાં અહીં સર્કિટ હાઉસ આગળ, જે ધોળકા નગરપાલિકા વિસ્તારમાં બી નથી આવતું, ત્યાં નગરપાલિકાના પ્રમુખે 45D જે એમને હુકમ ના કરી શકે કેમ કે એમાં લાગુ નથી પડતી કલમ પ્રમાણે, તો પણ ત્યાં 12 લાખ રૂપિયાના ખર્ચે એમણે ગટર લાઈન નાખી દીધી હતી. એમાં અમે વાંધા અરજી આપી એટલે એમણે પેમેન્ટ અટકાવી દીધું છે. જે નગરપાલિકાના તાબામાં જ નથી આવતી જગ્યા, એ આરએનબી તાબામાં આવે છે. છતાં એમણે જો ત્યાં આગળ તાત્કાલિક કરી શકતા હોય, મીઠી કોઈ કોલેજ પાસે જો ભંગ પડતું હોય ને રવિવારે દિવસે પણ આ લોકો રાત્રે પણ કામ કરાવી શકતા હોય, તો આ 10 મહિનાથી પ્રજા હેરાન પરેશાન છે, તો કેમ આ લોકો કામ નથી કરતા? એવું નથી કે આ કોંગ્રેસ ભાજપ, પણ મૂળ એમને જે કોંગ્રેસના વિસ્તારો છે એમને હેરાન પરેશાન કરવાની આ બધી એક એમની ચાલ છે. આજની તારીખમાં આરોગ્ય વિભાગે ધોળકા નગરપાલિકાને લખીને આપ્યું છે કે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે. આજે છેલ્લા સિગ્નલ વિસ્તારમાં તમે જાઓ, હું એમ માનું છું કે એટલી નરકાગાર પરિસ્થિતિમાં ત્યાંના લોકો જીવે છે. એવી ને એવી જ પરિસ્થિતિ ફેજ પાર્કની છે કે ત્યાં આગળ છેલ્લા 8 મહિનાથી ગટરનું પાણી ઢીચણસમાં છે. આજની તારીખમાં અત્યારે પણ પાણી છે. ત્યાંના સ્થાનિક લોકો પણ એના માટે આવ્યા છે. એવી ને એવી જ પરિસ્થિતિ જાંબુવાલા કબ્રસ્તાન પાસે છે. ત્યાં પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાનું છે. છેલ્લા 1.5 વર્ષથી આજ થશે કાલ થશે, મશીનરી આવી ગઈ છે, ખોટા વાયદાઓ કરવામાં આવે છે અને કામ કરવામાં નથી આવતું. તો પ્રજાને ત્રાહિમામ ત્રાસ આપવામાં આવે છે અને પ્રજા ટેક્સ ભરે છે એવું પણ નથી. તો તમે એક વિસ્તારને કેમ આવો અન્યાય કરો છો? ભાજપની પેનલ જ્યાં ચૂંટાઈ છે કમવાડા વિસ્તારમાં પણ આજની તારીખમાં પાણી છે. જો તો ભાજપના સભ્યોને તમે નથી સાંભળતા, તો બીજાનું તમે સાંભળવાનું ક્યાં છો? તમે આ બધા જ કાઉન્સિલરો છે, ભાગીદાર છે આમાં કોન્ટ્રાક્ટરોમાં, અને એના કોન્ટ્રાક્ટર જોડે એમણે આર્થિક લેવડ દેવડ કરેલી છે. અમારી પાસેનો પુરાવો હતો. અમે માનનીય તાબદાર કલેક્ટર સાહેબને અંદર ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 કલમ 38(2) મુજબ કેસ પણ દાખલ કરેલ છે. એટલે આ લોકો બધા કામોમાં ભાગીદાર છે, એટલે આ કામો થતા નથી અને કામોની ગુણવત્તા પણ જળવાય.